हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन एंड ओनली योर चैनल। तो फ्रेंड्स, आज આપણે હાઈકોર્ટ ડીવાયએસઓમાં જે પૂછાઈ શકે એવા ઇંગ્લિશમાં પ્રશ્નોને વન લાઇનર ટાઈપ તમારી સામે ગોઠવીને પ્રસ્તુત કર્યા છે। તો વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। ઉચ્ચારણમાં તકલીફ પડે તો ખોટું ન લગાડતા બાજુમાં ટાઈપ કરીને આપેલું જ છે। 26મો પ્રશ્ન છે। આની પહેલાં આપણે એક વિડીયો બનાવી ચૂકેલા છીએ, એટલે એ વિડીયો જોઈ લેજો। 26મો પ્રશ્ન, સ્ટેટ સોંગ ઓફ ગુજરાત। ગુજરાતનું સ્ટેટ સોંગ પૂછું, સ્ટેટ સોંગ ઓફ ગુજરાત તો જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત નર્મદ દ્વારા જે લખવામાં આવેલું કાવ્ય છે, બરાબર, સ્ટેટ સોંગ ઓફ ગુજરાત। જો આવું તમને આવડતું જ હોય, તમારે ખાલી એનું ઇંગ્લિશ કરતાં શીખવાનું છે ને એટલા માટે જ આપણે આ સિરીઝ આખી શરૂ કરી છે। એટલે આ સિરીઝને સંપૂર્ણ વળગીને રહેજો, બને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો। ધ સ્ટેટ એનિમલ ઓફ ગુજરાત ઇઝ ધ, જો એવું કીધું ધ સ્ટેટ એનિમલ એટલે રાજ્ય પ્રાણી થાય। સ્ટેટ એનિમલ એટલે શું થાય? રાજ્ય પ્રાણી થાય। તો ધ સ્ટેટ એનિમલ ઓફ ગુજરાત ઇઝ ધ લાયન, બરાબર, યાદ રાખજો। સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત, સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત કીધું, બર્ડ કીધું, પક્ષી કીધું તો યસ, સુરખાબ અથવા તમે જેને ફ્લેમિંગો આવું કહો છો, બરાબર। તો સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત તમને આપી દીધું છે। ધ સ્ટેટ ટ્રી ઓફ ગુજરાત, બરાબર, વૃક્ષ કયું છે? આબોન, તમને ખબર છે, પીપળાનું વૃક્ષ, બરાબર। ધ સ્ટેટ ટ્રી ઓફ ગુજરાત તમને આપેલું છે એબોન, જેને કહેવામાં આવે છે ABON, બરાબર, યાદ રાખજો। ધ સ્ટેટ ઓફ ગુજરાત ઇઝ ફ્લાવર, મતલબ કે ફ્લાવર, બરાબર, ફ્લાવર પૂછું તો ગલગોટો, ગુજરાતી આપ્યું છે ગલગોટો, બરાબર। ગલગોટોનું ઇંગ્લિશ ફૂલ ફોર્મ થાય છે, પણ એ અહીંયા પ્રસ્તુત કર્યું નથી, ગલગોટો। ધ સ્ટેટ ઓફ ગુજરાત ઇઝ ફ્લાવર, ધ ફ્લાવર ઓફ ગુજરાત સ્ટેટ, આવો પ્રશ્ન હોય પણ એ ટાઈપિંગ મિસ્ટેક છે, જવાબ શું આવે? ગલગોટો, યાદ રાખજો। સ્ટેટ ઓફ ગુજરાત નૃત્ય, ગુજરાત સ્ટેટનું નૃત્ય તમે બધા જાણો છો અને હું જાણું છું કે ગરબા ઇઝ અ નૃત્ય ઓફ અવર સ્ટેટ, બરાબર, અથવા ડાન્સ ઓફ ગુજરાત સ્ટેટ, બરાબર, ડાન્સ ઓફ ગુજરાત સ્ટેટ આવું પૂછાય તો ગરબા ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન। ગુજરાત સ્ટેટ ગેમ ઓફ ગુજરાત, આમ તો ગુજરાતની સ્ટેટ ગેમ કઈ છે આવું ગુજરાતી થાય, પણ આપણે જોઈએ ને તો વાત કરીએ તો ક્રિકેટ, બરાબર, જેને દડો બેટ તમે કહેતા હશો દેશીમાં, ક્રિકેટ અને કબડ્ડી, આ બે ગેમ એવી છે કે જે ગુજરાતની સ્ટેટ ગેમ તરીકે માન્યતા પ્રાપ્ત કરેલી છે, બરાબર। તો એ પણ એક યાદ રાખતા જજો ભાઈ। ધ એરિયા ઓફ ગુજરાત ઇઝ, એરિયા પૂછ્યું છે, વિસ્તાર પૂછ્યું, જો એરિયા ઇટ મીન્સ વિસ્તાર, 196024 સ્ક્વેર કિલોમીટર, બરાબર, 1960 24 ચોરસ કિલોમીટર, આવું હું તમને દેશી વારંવાર કહેતો, તો મિત્રો એ જ અહીંયા સાચો જવાબ બની રહ્યો છે, બરાબર। ત્યારબાદ ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ એટલે મોટામાં મોટું ભાઈ, લાર્જેસ્ટ એટલે મોટામાં મોટું, ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત આવું કીધું તો લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત કયું છે વાલા મિત્રો? યસ, કચ્છ છે, કચ્છ, બરાબર। 45652 ચોરસ કિલોમીટર, 45652 ચોરસ કિલોમીટર, સ્ક્વેર મીટર આપેલું છે તમને। ધ ડિસ્ટ્રિક્ટ વિથ ધ સ્મોલેસ્ટ એરિયા ઓફ ગુજરાત, ગુજરાતનું નાનામાં નાનો જિલ્લો પૂછો તો એ કયો છે ભાઈ? ડાંગ છે। કયો જિલ્લો છે? ડાંગ છે, 1764 સ્ક્વેર કિલોમીટર, 1764 સ્ક્વેર કિલોમીટર। ધ ડિસ્ટ્રિક્ટ વિથ ધ સ્મોલેસ્ટ એરિયા ઓફ ગુજરાત, ડાંગ છે, 1764 ચોરસ કિલોમીટર, બરાબર, યાદ રાખતા જજો। ગુજરાતી સ્પીકિંગ પોપ્યુલેશન, ગુજરાતી ભાષા બોલતી વસ્તીની વાત કરી તો 89.36% ઇઝ ધ પોપ્યુલેશન હુ સ્પીક ગુજરાતી લેંગ્વેજ ઇન ગુજરાત। અધર સ્પીકિંગ પોપ્યુલેશન ઇન ગુજરાત, તો ગુજરાતમાં સૌથી વધારે બીજી કઈ ભાષા બોલે તો ઉર્દૂ, બરાબર, 2.17%, બરાબર, યાદ રાખજો। લાર્જ પોપ્યુલેશન ઓફ ટ્રાયબલ એટલે તમને ખબર છે આદિવાસી વિસ્તારની વાત છે। લાર્જેસ્ટ પોપ્યુલેશન ઓફ
ટ્રાઇબલ ઇન ગુજરાત, તો ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓવર 19%, બરાબર. 90% લોકો, કેટલા ટકા લોકો? 90% લોકો ત્યાં ડાંગમાં આદિવાસી વિસ્તારના લોકો છે. એ પણ એક યાદ રાખવા જેવું બાબત કહી શકાય તમારા માટે. ફર્સ્ટ રાજ્યપાલ ઓફ ગુજરાત શ્રી મહેદી નવાઝ ઝંગ. ફર્સ્ટ રાજ્યપાલ ઓફ ગુજરાત મહેદી નવાઝ ઝંગ, બરાબર, યાદ રાખજો. સેકન્ડ રાજ્યપાલ ઓફ ગુજરાત નિત્યાનંદ કાનકુન્ગો. નિત્યાનંદ કાનકુન્ગો ઇઝ અ સેકન્ડ રાજ્યપાલ ઓફ ગુજરાત સ્ટેટ. ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત ડૉક્ટર જીવરાજ મહેતા ઇઝ ધ ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. સેકન્ડ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત બલવંતરાય મહેતા. સેકન્ડ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત ઇઝ બલવંતરાય મહેતા. સેકન્ડ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત વોઝ બલવંતરાય મહેતા. એસેમ્બલી સીટ્સ ઓફ ગુજરાત. ગુજરાત એસેમ્બલી, ગુજરાત વિધાનસભાની સીટો કેટલી છે? 182. 182 એસેમ્બલી વિધાનસભાની સીટો છે. ગુજરાત લોકસભા સીટ્સ. ગુજરાતની લોકસભાની સીટ કેટલી છે? 26 સીટ્સ આર ઇન લોકસભા. ગુજરાત રાજ્યસભા સેશન્સ સીટ્સ, બરોબર, તો એ કેટલી છે? 11 જેટલી છે. એ પણ એક યાદ રાખજો. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પંચાયતી રાજ ઇન ગુજરાત. ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારથી થયો? 1 એપ્રિલ 1963. બરાબર, એટલે કે 1 એપ્રિલ 1963. 1 એપ્રિલ 1963 ગુજરાતમાં શું લાગુ થયું? પંચાયતી રાજ લાગુ થયું. ડિસ્ટ્રિક્ટ્સ ઓફ ગુજરાત. ગુજરાતમાં કેટલા જિલ્લા છે? તો ભાઈ ગુજરાતમાં 33 જિલ્લા છે. ભાઈઓ તથા બહેનો યાદ રાખજો, કેટલા જિલ્લા છે? 33 જિલ્લા છે. ડિસ્ટ્રિક્ટ્સ ઓફ ગુજરાત ઇઝ 33, બરાબર, 33 છે. ટાઉન્સ ઓફ ગુજરાત. ગુજરાતમાં આવેલા શહેરો અથવા નગરોની સંખ્યા પૂછી, 264, બરાબર, 264 યાદ રાખતા જજો ભાઈ. આવા પ્રશ્નો તમારે આવનારી DYSOની એક્ઝામમાં ડોક્યુ કરી શકે. તાલુકાસ ઓફ ગુજરાત. તાલુકાસ ઓફ ગુજરાત પૂછા છે, તો તાલુકાસ ઓફ ગુજરાત 250. વિલેજીસ ઓફ ગુજરાત. ગુજરાતમાં આવેલા ગામડાઓ કેટલા છે? આવો સવાલ થાય ભાઈ હકીકતે ગુજરાતી કરવા જાવ તો. 18225, 18,225 જેટલા ગામડાઓ ગુજરાતમાં આવેલા છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને સંપૂર્ણ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર.